નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે થોડું ગ્રામરની પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા સેન્ટેન્સીસ છે, એમાં એમ ઇઝ આર આપેલા છે કે એ સેન્ટેન્સમાં એમ ઇઝ આરમાંથી શું આવે. ઠીક છે, તો એ આપણે એના ઉપર રાઈટ સાઇન મારીશું અને બાકીના ઉપર ચોકડી કરીશું. ઠીક છે, તો એમાં આપણે જોઈશું કે કોને કેટલા સાચા પડે છે. તો આમાં તમારે શું કરવાનું છે કે વિડીયોને પોઝ કરવાનું છે અને તમારે જાતે પોતે આન્સર લખવાના છે કે ખરેખર આમાં શું આવે, અને પછી તમારે આન્સર મેચ કરવાના રહેશે. ઠીક છે, જેથી આ પ્રેક્ટિસ થાય. ઓકે, તો કોઈ પણ કોઈ એક્ઝામ હોય, તમારી કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે તમે ઇંગ્લિશ શીખતા હોય તો પણ આ કામ લાગશે તમને. ઠીક છે, હવે આ અહીંયા એમ ઇઝ આર છે. હવે એમ ઇઝ આર એ શું છે? એ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થતા હોય છે. બરાબર, પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થતા આ સહાયકારી ક્રિયાપદ છે એમ ઇઝ આર. ઠીક છે, તો આપણે જોઈએ એક વન બાય વન જોઈએ, જેથી તમને સમજાવતો જો અને આપણે સોલ્વ કરતા જઈએ. ઠીક છે, તો પહેલું છે રવિ. પછી એમાં શું આવે? એમ ઇઝ આર આવે એઝ અન એન્જિનિયર. રવિ અનએન્જિનિયર, તો શું આવે? હવે રવિ છે એ થર્ડ પર્સન થઈ જાય. હવે થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્રેઝન્ટ ટેન્સમાં એની અવસ્થા બતાવે તો રવિ ઇઝ અન એન્જિનિયર. એમ ક્યારે આવે? આઈ સાથે એમ આવે. બરાબર, અને આર ક્યારે આવે? જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં બહુવચનમાં વાત કરતા હોય ત્યારે. બરાબર, તો રવિ ઇઝ અન એન્જિનિયર, તો ઇઝ જે છે એ આપણો રાઈટ આન્સર થાય. અહીંયા કયો થાય? ઇઝ. રવિ ઇઝ અન એન્જિનિયર. આ બંને નહીં આવે અહીંયા. ઓકે, તો આ રીતે. હવે એમ આજે આજે છે રવિ ઇઝ એન એન્જિનિયર. હવે આ છે એક અવસ્થા બતાવે છે, પ્રેઝન્ટ ટેન્સમાં એની અવસ્થા બતાવે છે, એની ઓળખાણ આપે છે, એટલે ઇઝ વપરાય. બરાબર, ઘણી વખત કેવું થાય કે ઇઝ આવે તો આઈએનજી વાળું કંઈક આવતું હોય, આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એવું બધા એઝ્યુમ કરી લેતા હોય છે, પરંતુ એવું નથી. પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે તમે કોઈની ઓળખાણ આપતા હોય, જ્યારે એની કોઈ અવસ્થા બતાવતા હોય ત્યારે ઇઝ વપરાય. ઠીક છે, અહીંયા રવિ છે, રવિ એ થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ છે અને એક વચનમાં છે, એટલે ઇઝ આવે. બરાબર, ઠીક છે. અહીંયા આપણે હવે પછી જોઈએ સેકન્ડ છે ધે માય ફ્રેન્ડ્સ. ધે માય ફ્રેન્ડ્સ. હવે ધે, હવે તમે આન્સર તો લખી દીધા હશે, આપણે અહીંયા મેચ કરીશું. ઠીક છે, તમે જુઓ કેટલા સાચા પડે છે તમારે. ધે સાથે શું આવે? ઇઝ ક્યારે આવે? તો આઈ સાથે, સોરી, હી શી ઇટ સાથે ઇઝ આવશે. બરાબર, આઈ સાથે એમ આવશે અને ધે સાથે શું આવશે? આર આવશે, કેમ કે ધે બહુવચન બતાવે છે. બહુવચનમાં જે અવસ્થા કે ઓળખાણ આપે છે, ધે આર માય ફ્રેન્ડ્સ, તેઓ મારા મિત્રો છે. ફ્રેન્ડ્સ, અહીંયા જો બહુવચનમાં ફ્રેન્ડ એકલું ના આવે. પાછું તમે જ્યારે લખતા હોય ત્યારે ગ્રામેટિકલ મિસ્ટેક ના થવી જોઈએ. એસ પાછળ લાગે એને બહુવચનમાં કન્વર્ટ કરવાનું, જે તે વર્ડ હોય એને. ઠીક છે, તો ધે આર માય ફ્રેન્ડ્સ, આપણે આર આવશે અહીંયા, ઇઝ અને એમ નહીં આવે. ઠીક છે, પ્રેઝન્ટ ટેન્સ બહુવચન છે ધે. ઠીક છે, અને એની સાથે શું આવે? ધે સાથે આર આવશે. ઓકે, માય ફ્રેન્ડ્સ. ધે અને યુ હોય તો યુ આર, ધે આર, એ રીતે પ્રેઝન્ટ ટેન્સમાં શું બતાવે? અવસ્થા, ઓળખાણ. ઠીક છે, એવું બતાવવા માટે. આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નથી. ઠીક છે, ફરીથી તમને કહી દઉં છું. તો શું આવે અહીંયા? ધે આર માય ફ્રેન્ડ્સ. તમને જો ના સમજાય તો કમેન્ટમાં ફરીથી લખજો, ફરીથી સમજાઈશું. ઠીક છે, કે કઈ રીતે આ બધું થાય છે. રાઈટ, તો તમને ફરીથી ક્લેરિટી આવશે. અને એના પહેલા તમે એકવાર વિડીયો પણ જોઈ લેજો, એક બે વાર વિડીયો જોશો, તમને ડેફિનેટલી સમજાઈ જશે. ઓકે, તો મારો ટ્રાય છે કે તમને એકદમ સરળ રીતે સમજાવી શકું, જેથી તમારા જે આ ગ્રામેટિકલ કોન્સેપ્ટ જે છે તો એ તમારા ક્લિયર થાય. બરાબર, આ સિમ્પલ એક્સરસાઇઝ છે. ઓકે, હવે જોઈએ આઈ અ સ્ટુડન્ટ. આઈ બ્લેન્કમાં બ્લેન્ક હોય અને પછી સ્ટુડન્ટ હોય, તો આઈ અ સ્ટુડન્ટ. તો શું આઈ સાથે હંમેશા આપણને ખબર છે આઈ સાથે એમ આવે. શું આવે? એમ આવે. આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ. એ રીતે તમારે બોલવાનું પણ છે, જેથી કરીને શું થાય કે તમે સ્પીકિંગની પણ પ્રેક્ટિસ થાય. અહીંયા જેમ કે રવિ ઇઝ એન એન્જિનિયર, ધે આર માય ફ્રેન્ડ્સ, આઈ એમ અ સ્ટુડન્ટ. એ રીતે. શી ખાલી જગ્યા અ ડોક્ટર. શું થાય? શી ખાલી જગ્યા અ ડોક્ટર. હવે શી એ શું થયું? હવે બે જણ જ્યારે વાત કરતા હોય ત્યારે ફર્સ્ટ પર્સન, જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય તો એ બંને વ્યક્તિમાં એક વ્યક્તિ ફર્સ્ટ પર્સન થાય, એ બીજા વ્યક્તિને સેકન્ડ પર્સન ગણે. ઠીક છે, અને જે ત્રીજા વ્યક્તિ વિશે વાત કરીએ એ આપણે થર્ડ પર્સન થાય. ઠીક છે, આ રીતે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ જે છે આપણે કહીએ છીએ. બરાબર, તો એમાં એવી રીતે હોય. તો ફર્સ્ટ પર્સન કોણ? કે જે પોતે વ્યક્તિ વાત કરે છે એ ફર્સ્ટ પર્સન, એ એના માટે આઈ કહેશે કે હું. હવે સામે વ્યક્તિ ઊભી છે એ તું કે તમે એ રીતે સંબોધન કરશે તો એનું ઇંગ્લિશ શું થાય? યુ થાય. બરાબર, તું કે તમે જે યુઝ કરે એને સેકન્ડ પર્સનમાં યુ થાય. હવે થર્ડ પર્સન એટલે કે એ બંને સિવાયનો ત્રીજો વ્યક્તિ. ઠીક છે, સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોય તો એને હી, શી કે કોઈ હવે શું કહેવાય કે
કે હી શી ઈટમાં ના આવતું હોય અને નાન્યતર જાતિ હોય કે ના પુલ્લિંગ હોય કે સ્ત્રીલિંગ હોય કે કોઈ પ્રાણી વિશે વાત કરતો તો ઈટ વપરાય, કોઈ વસ્તુ વિશે વાત કરતો ઈટ વપરાય. હી શી ઈટ એ શું થાય કે થર્ડ પર્સન થયું કે ત્રીજો પુરુષ થયો. એ બંને જે વ્યક્તિ વાત કરે છે એના સિવાયનું ત્રીજું તેને થર્ડ પર્સન કહેવાય. તો શી જે છે એ શેમાં આવે? થર્ડ પર્સનમાં. અને થર્ડ પર્સનમાં પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે? એની સહાયકારી ક્રિયાપદ શું થાય? શી ઇઝ લાગે. શી એમ ના આવે કે શી આર ના આવે. ઠીક છે, શી ઇઝ આવે. શી ઇઝ અ ડોક્ટર. શી ઇઝ અ ડોક્ટર. તો એમ અને આર નહીં આવે. બરાબર. શી ઇઝ અ ડોક્ટર. બરાબર. આઈ હોપ કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા હશે. અને હા, ઊંઘતા વિડીયો જોતા હોય તો ના જોતા, બસ ઊભા થાવ અને આમ નોટ પેન લઈને બેસો અને જુઓ. તમારા પોતાના આન્સર પણ લખો. ઠીક છે, જેથી તમને ખ્યાલ આવે. અને ક્યાંય તમને તકલીફ લાગતી હોય કે ના સમજાય તો પ્લીઝ કમેન્ટમાં બતાવો. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે. માય ફાધર અ ટીચર. માય ફાધર અ ટીચર. હવે જુઓ, માય ફાધર શું થાય કે હું કોઈ બીજા વ્યક્તિને કહી રહ્યો છું. હું તો છું એ ફર્સ્ટ પર્સન, બીજો વ્યક્તિ સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ. અને માય ફાધર એ હું ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યો છું એટલે થર્ડ પર્સન ત્રીજો પુરુષ. હવે ત્રીજા પુરુષમાં શું આવે? ત્રીજા પુરુષમાં હી શી ઇટ. હવે આ માય ફાધર એ હીમાં આવે, કેમ કે માય ફાધરની જગ્યાએ હવે હું ફરીથી કહીશ કે માય ફાધર અ ટીચર, તો પછી ફરીથી એમના વિશે હું કહેવા જઈશ ત્યારે હી વાપરીશું. બરાબર. કેમ કે વારે ઘડી માય ફાધર એવું હું નહીં બોલું. પછી એક ફર્સ્ટ ટાઈમ આપણે એમનું નામ યા તો એમનું સર્વનામ તરીકે કંઈ પણ યુઝ કરી, પછી મતલબ કોઈ જે આપણો સંબંધ લાગતો હોય, ઠીક છે, કે માય ફાધર. હવે હું નામ બોલીને પણ કોઈ વ્યક્તિની વાત કરતો તો નામ બોલીશ. પછી સેકન્ડ ટાઈમ જ્યારે આપણે એની કન્ટિન્યુઅસમાં અહીંયા વાત કરવાની હોય આગળ, તો હી કે શી કે ઇટ વપરાશે, જે પ્રમાણે એને લાગતું વળગતું હોય એ પ્રમાણે. ઠીક છે, કે એના માટે શી વપરાતું હશે, હી વપરાતું હશે કે ઇટ વપરાતું હશે, તો એ રીતે વાત કરીશ. બરાબર. તો અહીંયા માય ફાધર ખાલી જગ્યાએ અ ટીચર, તો એ થર્ડ પર્સન થયું. હવે થર્ડ પર્સન સાથે શું આવે? તો માય ફાધર ઇઝ અ ટીચર. ઠીક છે, માય ફાધર ઇઝ એ ટીચર, તો આપણે ઇઝ લાગશે. એમ અને આર નહીં આવે. ઠીક છે, કેમ કે આર તો ઓલરેડી યુ અને ધે સાથે આવશે, વી સાથે આવશે. બરાબર. વી, ધે અને યુ સાથે શું આવશે? આર આવશે. એમ કોની સાથે આવે? આઈ સાથે આવે. બરાબર. અને ફરીથી કહી દઉં, પ્રેઝન્ટ ટેન્સ માટે એમ ઇઝ આર વપરાય છે. બરાબર. અને એ પણ અવસ્થા બતાવવા માટે. ઓકે, તો આ યાદ રાખજો. પરંતુ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં એમ ઇઝ આર પણ આવે, પરંતુ એ ક્રિયાપદ પ્રમાણે આવશે. ઠીક છે, તો એ તમારે જોવાનું છે. અહીંયા જે છે એમ ઇઝ આર વપરાય છે એ અવસ્થા બતાવે છે, કોઈની ઓળખાણ આપે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જ્યારે કોઈની ઓળખાણ આપતા હોય, કોઈની અવસ્થા બતાવતા હોય, તો આપણે શું કહીએ? એમ ઇઝ આર વપરાય. હવે સેમ વસ્તુ જ્યારે પાસ્ટમાં બતાવવાની હોય, કે ધારો કે અહીંયા આપણે એક સેન્ટેન્સ હતું, આગળ જોઈએ કે હા, રવિ ઇઝ એન એન્જિનિયર. બરાબર. અહીંયા આપણે હવે પાસ્ટમાં બતાવવું હોય કે ભૂતકાળની વાત હોય, ધારો કે, તો આપણે શું કહીએ? રવિ વોઝ અન એન્જિનિયર. બરાબર. રવિ એન્જિનિયર હતો, એ રીતે આપણે વાત કરી. ઠીક છે, તો એ પાસ્ટમાં અવસ્થા બતાવવા માટે વોઝ વપરાય. ઓકે, એ રીતે. તો અહીંયા આપણો આન્સર શું થાય? માય ફાધર ઇઝ અ ટીચર. ઇઝ આવશે. બરાબર. સેકન્ડ, હવે આગળ જોઈએ. સોનલ એન્ડ પિંકી ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ્સ. સોનલ એન્ડ પિંકી. હવે સોનલ અને પિંકી એ શું થયું? બે વ્યક્તિ થયા, એક નથી બે થયા, એટલે શું થાય? બહુવચન થાય. ઓકે, બહુવચનમાં સિમ્પલ છે, આપણે શું આવે? આર આવે. સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. સિમ્પલ છે. વી, ધે આ બંને બહુવચન છે. અને કોઈ બે વ્યક્તિ કમ્બાઇન્ડ કરીને કોઈ વ્યક્તિઓના નામ આપ્યા અને પછી કે, તો પણ એ શું થયું? બહુવચન થયું. ઠીક છે, તો એ શું થાય? એ બહુવચનમાં આર આવશે. એમની અવસ્થા બતાવે, એમની ઓળખાણ બતાવે. ઠીક છે. માય ટોયઝ ખાલી જગ્યા ઇન ધ બોક્સ. માય ટોયઝ ખાલી જગ્યા ઇન ધ બોક્સ. શું થાય? માય ટોયઝ. અહીંયા જુઓ તો વાય, માય ટોય નથી, માય ટોયઝ છે, બહુવચન છે. માય ટોયઝ બહુવચન સાથે શું આવે? હંમેશા આર આવશે. માય ટોયઝ આર ઇન ધ બોક્સ. શું બતાવ્યું? અવસ્થા બતાવી. તમે જો એ ક્યાં છે, તો એને ત્યાં અવસ્થા બતાવી કે એક બોક્સમાં છે, પરંતુ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવ્યું. બરાબર. એટલા માટે. હવે પાસ્ટમાં અગર આ વસ્તુ કીધી હોય તો પાસ્ટમાં કેવી હોય તમારે? માય ટોયઝ વર ઇન ધ બોક્સ. કેમ કે ત્યાં શું હોય? બહુવચનમાં વોઝ અને વરમાં શું આવે? વોઝ હોય તો સિંગ્યુલર હોય તો વોઝ. ઠીક છે, અને પ્લુરલ હોય તો વર. માય ટોયઝ વર, વીઈ આર, ડબલ્યુઈ આર, સોરી, WERE, વર્ડ. ઠીક છે, અને બીજું કયું હોય? વોઝ.
પાસ્ટમાં, પરંતુ આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરી છે. હવે આ પાસ્ટ ને પ્રેઝન્ટને હું કેમ બંને રીતે અહીંયા વાત કરી રહ્યો છું, જેથી કોઈ કન્ફ્યુઝન હોય તો ક્લિયર થાય, તમને ખ્યાલ આવે કે હા એ પણ પાસ્ટમાં અવસ્થા બતાવવા માટે પણ વોઝ અને વર વપરાય છે. ઠીક છે. અને અહીંયા પ્રેઝન્ટમાં આપણે જે અવસ્થા બતાવીએ કે ટોયસ ક્યાં છે, એની અવસ્થા શું છે કે બોક્સમાં છે, તો માય ટોયસ આર ઇન ધ બોક્સ. ઓકે. પછી છે યોર બ્રધર ખાલી જગ્યા ક્લેવર. યોર બ્રધર, હવે શું થાય છે, એક પર્સન વાત કરે છે, બીજા પર્સનને કહે છે યોર બ્રધર. કયું થયું? થર્ડ પર્સન થયું. યોર બ્રધર એ થર્ડ પર્સન માટે વપરાય, તો થર્ડ પર્સન માટે શું થાય? યોર બ્રધર ઇઝ ક્લેવર. રાઈટ, યોર બ્રધર ઇઝ ક્લેવર. તો આ રીતે એમ નહીં વપરાય કેમ કે આઈ નથી અહીંયા. ઠીક છે, હું એ વ્યક્તિ પોતાના માટે વાત નથી કરતો. આર નહીં વપરાય કેમ કે એ જે સામે વ્યક્તિ ઊભો છે એના માટે વાત નથી કરતો. યોર બ્રધર આર ક્લેવર એવું નહીં આવે. ઠીક છે, તો યોર બ્રધર ઇઝ ક્લેવર, એ રીતે. ઠીક છે. તો આઈ હોપ અહીંયા કયો આન્સર આવશે? ઇઝ આવશે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે આ જે શું કહેવાય કે અહીંયા જે શું એમિઝારમાંથી શું આવે વાક્યની અંદર. ઠીક છે, તો આપણે એક એક્સરસાઇઝ કરી. તો આઈ હોપ કે તમને પસંદ આવ્યું છે. અગર તમને કોઈ કન્ફ્યુઝન હોય હજુ પણ તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અને ના પસંદ આવે તો ડિસલાઇક પણ તમે કરી શકો છો. જે પણ હોય તમારું, તમને જે પણ કહેવાની ઈચ્છા થતી હોય, ના ગમ્યું હોય તો નીચે કમેન્ટમાં લખી શકો છો કે ના ગમ્યું. અને જો ખરેખર મજા આવી તો નીચે કમેન્ટમાં લખજો મજા આવી. ઠીક છે. તો આઈ હોપ કે તમે કંઈક પણ રિએક્શન આપશો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.